हेलो नमस्कार विद्यार्थी मित्रों। આજના આ વિડિયોમાં આપણે જે રેવન્યુ તલાટીની જે 2386 પ્લસ જગ્યા માટે જે ભરતી બહાર પાડવામાં આવી છે, જેની અંદર જે પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાના છે તેમણે આ વિડિયો એ ખૂબ જ ઉપયોગી બનશે, કેમ કે જે પણ વિદ્યાર્થીઓ એ રેવન્યુ તલાટીની તૈયારી કરતા હોય તો તેમણે એ સૌથી પહેલાં તો જે રેવન્યુ તલાટીના જે ભૂતકાળમાં જે પેપર લેવાના હોય તેને એ જોવા જોઈએ, જેથી તમને ખબર પડે કે કેવા પ્રકારના સવાલો એ પૂછાતા હોય છે. માટે જે આપણે 2010નું જે રેવન્યુ તલાટીનું જે પેપર હતું તેનો વિડીયો એ ઓલરેડી મૂકી દીધો છે. જો તમે હજી સુધી તે ન જોયો હોય તો આ વિડીયો એ જેવો પૂરો થાય ત્યારબાદ એ તમે ત્યાં એ જોઈ શકો છો. અને જે આજનો જે આ વિડીયો તેની અંદર એ રેવન્યુ તલાટીનું એ 16/2/2014 રોજ જે પેપર લેવાનું હતું તેને એ સોલ્યુશન કરીશું, જે તમને આવનારી જે રેવન્યુ તલાટીની જે પરીક્ષા રહી તેની અંદર એ ખૂબ જ ઉપયોગી બનશે. માટે તમે આ જે 2014નું જે પેપર રહ્યું તેને એ છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો. અને જો તમને આ વિડીયો ગમે તો આ વિડીયોને એ શેર કરવાનું એ ભૂલતા નહીં, જેથી જે પણ વિદ્યાર્થીઓ એ રેવન્યુ તલાટીની તૈયારી કરે છે તેમને આ પેપર ઉપયોગી થઈ શકે. તેની અંદર એ પહેલો પ્રશ્ન કે ગ્રામર ઇઝ ધ લોજિક ધેટ કોન્ટેક્સ, અને ત્યારબાદ એ ખાલી જગ્યા છે તો તમારે અહીં જે ખાલી જગ્યા રહે તેની અંદર એ વાક્ય પૂરું કરવાનું છે. અને તેનો એ સાચો જવાબ રહ્યો એ વર્ડ્સ ટુ સેન્ટેન્સ તે રહ્યું એ તેનો જવાબ બને છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે અવર આર્મડ ફોર્સ આર ખાલી જગ્યા ધોઝ ઓફ ધ એની અધર કન્ટ્રી ઇન ધ વર્લ્ડ, તો જે આ ખાલી જગ્યા રહે તેની અંદર એ સુપરિયર ધ્યાન રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે ઓપ્શન બી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે હ્યુમન નેચર ખાલી જગ્યા ફ્રોમ ધ પર્સન ટુ પર્સન, તો જે આ ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર એ વેરિયસ રહ્યું એટલે કે જે જુદા જુદા તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે આઈ વિશ આઈ ખાલી જગ્યા મિલિયનર્સ, તો જે આ ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર એ વોજ રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન એ રહ્યો વોજ તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે માય મધર આસ્ક્ડ મી વેન ખાલી જગ્યા હેવ ગ્લાસીસ ઓફ મિલ્ક, તો જે પાંચમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે કે જે વુડ આઈ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે ખાલી જગ્યા ધ સન રાઇઝ ધેન વી સ્ટાર્ટેડ અવર જર્ની, તો જે આ ખાલી જગ્યા રહે તેની અંદર એ નો સુનર ડીડ રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે જે છઠ્ઠો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી રહ્યું તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે ચૂઝ ધ મોસ્ટ સુટેબલ અલ્ટરનેટિવ ઇન ધ એકોર્ડન્સ વિથ ધ કરેક્ટ યુઝ ઓફ ધ ટેન્સ, એટલે કે જે અહીં તમને જે ચાર ઓપ્શન આપવામાં આવ્યા છે તેની અંદરથી તમારે એવું વાક્ય ગોતવાનું છે જેની અંદર એ યોગ્ય રીતે રહ્યું એ જે વાક્ય રચના રહે એ કાલની એ ગોઠવાયેલી હોય. તો જે ઓપ્શન ડી રહ્યું સી હેઝ જસ્ટ હેડ યર લંચ તે રહ્યું એ સાચો જવાબ છે. માટે જે ઓપ્શન ડી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે એણે ધીમેથી બોલ ફેંક્યો, વાક્યમાં એ ધીમેથી શબ્દની રહે એ વ્યાકરણગત ઓળખ રહ્યો એ તમારે આપવાનું છે. એટલે કે જે આ ધીમેથી શબ્દ રહ્યો એ વ્યાકરણની ભાષામાં તેને શું કહેવામાં આવશે, તો જે વ્યાકરણની ભાષા રહે તેની અંદર એ તેને ક્રિયા વિશેષણનું એ તરીકે ઓળખવામાં આવશે. માટે જે ઓપ્શન એ રહ્યો ક્રિયા વિશેષણ તે તેનો એ જવાબ બને છે. અને જે આ ક્રિયા વિશેષણ હોય એ હંમેશા ક્રિયાની આગળ લાગે છે, જ્યારે વિશેષણ હોય એ કોઈ નામ અથવા તો સર્વનામ હોય તેની આગળ લાગે તો તેને એ વિશેષણ, જ્યારે ક્રિયાની આગળ લાગે તો તેને એ ક્રિયા વિશેષણ કહે છે. અને જો કોઈ નામ હોય તેના બદલામાં એ કોઈ પણ રૂપ લાગે તો તેને એ સર્વનામ તરીકે ઓળખવામાં આવશે. માટે તમારે આ બધા જે વ્યાકરણની ભાષામાં જે જુદા જુદા જે શબ્દો રહ્યો તેને એ ખાસ કરીને એ ઓળખી લેવા. ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે વાવે તે લણે, વાક્યમાં તે શબ્દ સર્વનામ રહ્યું તેનો પ્રકાર રહ્યો એ તમારે જણાવવાનો છે. તો જે આ વાક્ય રહ્યું વાવે તે લણે તેની અંદર તે જે વપરાણો છે તે રહ્યું એ સાપેક્ષની રીતે એ વપરાયું છે. માટે જે ઓપ્શન સી રહ્યો સાપેક્ષ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ દસમો પ્રશ્ન કે રોજ સવારે નિયમિત વ્યાયામ રહ્યો એ કરવો જોઈએ, અને વાક્યના એ કરવો જોઈએ પ્રયોગનો રહ્યો એ તમારે અર્થ દર્શાવવાનો છે. તો જે કરવો જોઈએ રહ્યો એ એક પ્રકારનો એ નિર્દેશ કરવામાં આવ્યો છે. માટે જે ઓપ્શન સી રહ્યો નિર્દેશાર્થ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 11મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ જોડણી રહે એ સાચી છે, તો તમને જે ચાર જે ઓપ્શન આપવામાં આવે તેની અંદર ઓપ્શન બી ની અંદર જે વાંકા ચૂકીની જે જોડણી આપવામાં આવી છે તે એ સાચી છે. અને જે ચારે શબ્દ રહ્યા વાંકું ચૂકું તે બધા તેની અંદર એ ત્રણ રહ્યા એ અનુસ્વાર આવે છે, જેની અંદર એ ચૂર્યો તે એક જ એ અનુસ્વાર વગરનો આવશે. માટે તમારે તે વાંકું ચૂકુંનું જોડણી રહે એ તમારે ખાસ કરીને યાદ રાખવી. અને ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ જોડણી રહે એ સાચી છે, તો જે શુશ્રૂષાની જે ઓપ્શન એમાં તમને જે જોડણી આપવામાં આવી છે તે જોડણી રહે એ સાચી છે. માટે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ જોડણી રહે એ ખોટી છે,
એટલે કે ઉપર 2 માં એ તમને સાચી જોડણી પૂછવામાં આવ્યું છે, પરંતુ જે આ 13મો ઓપ્શન જો 13મો પ્રશ્ન તેની અંદર એ તમારે જે ખોટી જોડણી હોય તે તમારે એ ગોતવાની છે, અને જે પરાકાષ્ઠા રહે તે જોડણી એ ખોટી છે, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે સંન્યાસી સંધિનો કયો વિગ્રહ રહ્યો એ સાચો છે, તો તમારે અહીં જે સંધિ છૂટી પાડવાનો જે વ્યાકરણનો ટોપિક રહ્યો તેની અંદરથી એ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, જેની અંદર એ સંન્યાસી રહ્યો તેની સંધિ છૂટી રહે એ સમ પ્લસ ની પ્લસ આસી તે રીતે રહ્યું એ તેની સંધિ છૂટી પડે છે, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે કપૂરે કોગળા કરવા તે રૂઢિપ્રયોગનો અર્થ રહ્યો એ તમારે આપવાનો છે, તો કપૂરે કોગળા કરવા તેનો અર્થ થાય છે એ શ્રીમંત હોવું તેનો એ દેખાવ કરવો થાય છે, માટે જે ઓપ્શન બી રહ્યો શ્રીમંત હોવું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે નીચેની કઈ પંક્તિમાં આવ્યું એ સજીવારોપણ અલંકાર રહ્યો તેનો એ પ્રયોગ કરવામાં આવ્યો છે, તો જે સજીવારોપણ અલંકાર એટલે કે એવો અલંકાર જેની અંદર એ કોઈ નિર્જીવ વસ્તુ હોય તેની અંદર એ સજીવ વસ્તુનું આરોપણ કરવામાં આવ્યું હોય તેને એ સજીવારોપણ અલંકાર કહેવામાં આવે છે, જેની અંદર એ ઓપ્શન એ રહ્યો ઘડિયાળના કાંટા ઉપર એ હાંફ્યા કરે છે સમય તેની અંદર એ જે સમય રહ્યો તેને એ ઘડિયાળના કાંટા ઉપર એ હાંફતો બતાવવામાં આવ્યો છે, માટે જે ઓપ્શન એ રહ્યો ઘડિયાળના કાંટા ઉપર હાંફ્યા કરે છે સમય તે રહ્યું એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે થીગડું જે વાર્તા રહે તેના લેખક એ કોણ છે, તો જે થીગડું વાર્તા રહે તેના લેખક એ સુરેશ જોશી છે, માટે જે ઓપ્શન ડી રહ્યો સુરેશ જોશી તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું જોડકું રહ્યું એ ખોટું છે, એટલે કે તમારે જે ખોટું જોડકું હોય તે તમારે એ પસંદ કરવાનું છે, જેની અંદર એ 4 ઓપ્શન છે અધસ પ્લસ કાય બરાબર એ અધકાય, ત્યાં નિસ પ્લસ શબ્દ એટલે નિશબ્દ, ધનુષ પ્લસ ટંકાર ધનુષ ટંકાર, દુષ પ્લસ કાળ દુષ્કાળ, તો તેની અંદર જે ઓપ્શન બી રહ્યો તે વિકલ્પ રહ્યો એ ખોટો છે, જ્યારે એ સી અને ડી તે ત્રણે રે એ સાચા છે. અને ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે સાહિત્યની રચના અને તેના પ્રકારો એ તમારે જોડકા સ્વરૂપે આપેલા છે, તેમાંથી કયો વિકલ્પ રહ્યો એ સાચો નથી તે તમારે એ જણાવવાનું છે, તો તેની અંદર એ જે ભણકાર જો એ ખંડ કાવ્ય છે તો તે રહ્યું એ ખોટું બને છે, કેમ કે જે ભણકાર રહ્યું એ એક પ્રકારનું સોનેટ છે, માટે તમને અહીં જે ઓપ્શન એ રહ્યું તે જ એ તમારો જવાબ બની જાય છે. જ્યારે કુંવરબાઈનું મામેરું એ એક પ્રકારનું એ આખ્યાન છે, જ્યારે કરણ ખેલોરો એ ગુજરાતી ભાષામાં લખાયેલી પ્રથમ રહે એ નવલકથા છે, માટે તમારે તેને યાદ રાખવું. અને જે આ કરણ ખેલો જે નવલકથા રહે તેના લેખક એ કોણ હતા તેનો જવાબ રહ્યો એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. જ્યારે ચોથો ઓપ્શન કે નરસિંહ મહેતાના પદો તે એ એક પ્રકારના એ ઉર્મી કાવ્યો છે, માટે તમારે આ જે ચારે જે ઓપ્શન રહ્યા તેની અંદર એ તમારે ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે તેઓ એ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં એ તરતા હતા, આ વાક્યમાં એ કયો અલંકાર રહ્યો તેનો એ ઉપયોગ કરવામાં આવ્યો છે, તો જે આ વાક્ય તમને આપવામાં આવ્યું તેની અંદર એ રૂપક અલંકાર રહ્યો તેનો એ ઉપયોગ કરવામાં આવ્યો છે, માટે જે ઓપ્શન ડી રહ્યો રૂપક અલંકાર તે તેનો એ જવાબ બને છે, કેમ કે જે આ બાપુનો શબ્દ રહ્યો તેની પાછળ એ સંબંધક વિભક્તિ રહે તેનો એ પ્રયોગ થયો છે, માટે તે રહ્યું એ જે રૂપક અલંકાર રહ્યું તેનું એ ઉદાહરણ બને છે. અને ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે એક પરીક્ષામાં એ પરીક્ષાર્થીને પાસ થવા માટે એ 30% ગુણની રહે એ જરૂર રહે છે, અને તે રહ્યું એ 140 ગુણ મેળવે છે, અને 40 ગુણથી રહ્યું એ નાપાસ થાય છે, તો તેને એ પરીક્ષાના એ કુલ કેટલા ગુણ મેળવ્યા છે, એટલે કે કુલ કેટલા ગુણ, તો તેની અંદર આ જે 40% જે ગુણ રહ્યા એ નાપાસ થાય છે, અને તેને રહ્યું એ આ 140 રહ્યું તેની અંદર એ પ્લસ કરી લેવાનું, એટલે કે જે 180 બરાબર રહ્યું એ 30%, તો 100% બરાબર એ કેટલું થાય, આ રીતે તેનો જવાબ રહ્યો એ જે 600 ગુણ રહ્યો તે તેનો એ જવાબ બને છે, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. અને જે આવા પ્રશ્ન રહ્યા એ કોઈ પણ ભરતી હોય જેની અંદર રેવન્યુ તલાટી અથવા તો જે હાઈકોર્ટ તેની અંદર એ પૂછાતા હોય છે, માટે તમારે ટકાવારીનું જે ચેપ્ટર રહ્યું તેને તો એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ 22મો પ્રશ્ન કે સાદું રૂપ આપો, જેની અંદર એ 2.6 ગુણ્યા 2.6 ગુણ્યા 2.6 પ્લસ 0.064, અને ત્યારબાદ એ છેદમાં 2.6 ગુણ્યા 2.6 માઇનસ 2.6 ગુણ્યા 0.4 પ્લસ 0.4 એનું આખાનું સ્ક્વેર, તો આ જે સાદું રૂપ રહ્યું તેનું એ તમારે સાદું રૂપ આપવાનું છે, અને તેનો એ સાચો જવાબ રહ્યો એ 3 બને છે, માટે જે ઓપ્શન બી રહ્યો 3 તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે નીચેનામાં એ પ્રશ્ન ચિહ્ન જગ્યાએ રહ્યો એ કયો વિકલ્પ રહ્યો એ આવશે, તો તેની અંદર એ તમને એક શ્રેણી આપવામાં આવી છે, જેની અંદર એ 11.1/9, 12.1/2, 14.2/7, 16.2/3, અને ત્યારબાદ એ પ્રશ્નાર્થ ચિહ્ન છે, તો ત્યાં રહ્યું એ શું જવાબ આવે, તો તેનો જવાબ રહ્યો એ 11.
1/9 રહ્યો તે તેનો એ જવાબ બને છે, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે। અને ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે એક ઘનાકાર ટાંકીની ઊંચાઈ રહે એ 25 મીટર છે, તો તેમાં રહ્યું એ કેટલું પાણી સમાઈ શકે છે? તો જે એક ઘનાકાર ટાંકીની ઊંચાઈ જે 25 મીટર હોય તો તેની અંદર એ 15,625 ઘન મીટર રહ્યું એ પાણી સમાતું હોય છે, માટે જે ઓપ્શન ડી રહ્યો 15,625 ઘન મીટર તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 25મો પ્રશ્ન કે એક પાણીની ટાંકી ભરવા માટે એ બે નળ છે, નળ એ અને નળ બી બંને નળ ચાલુ કરવામાં આવે તો ટાંકી રહે એ 40 મિનિટમાં ભરાઈ જાય છે, પરંતુ માત્ર એક જ નળ જે એ ચાલુ કરવામાં આવે તો ટાંકી રહે એ 60 મિનિટમાં ભરાય છે। અને જો માત્ર બી નળ ચાલુ રાખવામાં આવે તો ટાંકી રહે એ કેટલા સમયમાં ભરાશે તે રહ્યું એ તમારે જોવાનું છે। અને જે આ પ્રશ્ન રહ્યો એ જે નળ અને ટાંકીનો જે ચેપ્ટર રહ્યું તેની અંદરથી એ પૂછવામાં આવે છે, માટે તમારે આ નળ અને ટાંકીનો જે ચેપ્ટર રહ્યું તેને પણ એ પાકું કરી લેવું। અને જે આ માત્ર જો તમારે બી નળ ચાલુ રાખવો હોય તો પૂરી ટાંકી રહી એ 120 મિનિટ રહી તેની અંદર એ ભરાઈ જાય છે, માટે જે ઓપ્શન એ રહ્યો 120 મિનિટ તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 26મો પ્રશ્ન કે 294 ને એ ઓછામાં ઓછી કઈ સંખ્યાથી એ ગુણવામાં આવે તો તે સંખ્યા રહી એ પૂર્ણ વર્ગ બને છે। તો જે આ 26મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે જે 6 રહ્યું તે તેનો એ જવાબ બને છે, એટલે કે જે 296 રહ્યા તેને એ જો તમે 6 વડે ગુણો તો તેનો જે જવાબ આવે એ પૂર્ણ વર્ગ સંખ્યા રહી એ તમને મળે છે। અને ત્યારબાદ એ 27મો પ્રશ્ન કે એક શાળા સવારે એ 11 કલાકે શરૂ થાય છે અને બપોરે 2 કલાક અને 15 મિનિટે એ રિસેસ પડે છે, અને આ સમય દરમિયાન એ કુલ એ 4 પીરિયડ લેવામાં આવે છે, અને દરેક પીરિયડ વચ્ચે એ 5 મિનિટનો એ તમને વિરામ આપવામાં આવતો હોય છે, તો આથી દરેક પીરિયડ એ કેટલા મિનિટનો હશે તે તમારે એ ગોતવાનું છે। તો જે 27મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે દરેક પીરિયડ એ 45 મિનિટનો એ હશે, માટે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 28મો પ્રશ્ન કે યોગ્ય જોડકા એ તમારે જોડવાના છે, જેની અંદર એ નૃત્ય ભારતી રહે તેની સ્થાપના રહી એ ઇલાક્ષી ઠાકોર દ્વારા કરવામાં આવી હતી, જ્યારે જે દર્પણ સંસ્થા રહી તેની સ્થાપના એ મૃણાલિની સારાભાઈ રહ્યા તેના દ્વારા એ કરવામાં આવી હતી, જ્યારે કદમ જે સંસ્થા રહી તેની સ્થાપના એ કુમુદીબેન લાખિયા રહે તેમના દ્વારા એ કરવામાં આવી હતી, જ્યારે નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ તેની સ્થાપના એ સ્મિતા શાસ્ત્રી દ્વારા કરવામાં આવી છે। અને આ રીતે જે પહેલું રહ્યું તેની અંદર એ, બીજાની અંદર સી, ત્રીજાની અંદર ડી અને ચોથાની અંદર બી, આ રીતે રહ્યું એ ઓપ્શન એ રહ્યું તે તેનો એ જવાબ બને છે। અને તાજેતરમાં જે કુમુદીબેન લાખિયા રહ્યા તેને એ 2025માં જે પદ્મ વિભૂષણ રહ્યો તેનો એવોર્ડ આપવામાં આવ્યો છે, માટે તમારે તેમનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું। અને ત્યારબાદ એ 29મો પ્રશ્ન કે ભવાઈનો કયો વેશ રહ્યો એ સૌથી જૂનો માનવામાં આવે છે? તો જે ભવાઈનો જે રામાપીરનો વેશ રહ્યો તેને એ સૌથી જૂનામાં જૂનો રહ્યો એ માનવામાં આવે છે, માટે જે ઓપ્શન બી રહ્યો રામદેવનો વેશ તે તેનો એ જવાબ બને છે। અને જે આ ભવાઈ રહી તેની શોધ રહી એ જે અસાહિત ઠાકર રહ્યા તેમના દ્વારા એ કરવામાં આવી હતી, માટે તમારે તેમનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ એ 30મો પ્રશ્ન કે ભારતના કુલ 256 દેશી રજવાડાના ગુજરાતના રહ્યા એ કેટલા રાજ્યો હતા? તો જે ભારત જ્યારે આઝાદ થયું ત્યારે ભારતની અંદર એ જુદા જુદા રહ્યા એ 562 રજવાડા એ હતા, અને જેની અંદરથી એ ગુજરાત જે રાજ્ય રહ્યું તેની અંદર એ 366 રજવાડા રહ્યા એ ગુજરાતમાં હતા। અને જો તમને એમ પૂછે કે સૌરાષ્ટ્રમાં કેટલા રજવાડા હતા તો ભારતમાં એ 562, ગુજરાતમાં 366 અને જે સૌરાષ્ટ્ર રહ્યું તેની અંદર એ 222 રહ્યા એ રજવાડા હતા। અને જે આ બધા રાજવાડા રહ્યા તેને એકીકરણ કરવાનું કાર્ય રહ્યું એ જે સરદાર વલ્લભભાઈ પટેલ તેમના દ્વારા એ કરવામાં આવ્યું હતું, માટે તમારે જે સરદાર વલ્લભભાઈ પટેલ તેમનું નામ એ ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ એ 31મો પ્રશ્ન કે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી એ પરત આવ્યા તે વર્ષ રહ્યું એ કયું હતું? તો જે ગાંધીજી બાપુ રહ્યા એ જે દક્ષિણ આફ્રિકાથી જ્યારે પરત આવ્યા તે વર્ષ રહ્યું એ 1915નું હતું, માટે જે ઓપ્શન એ રહ્યો 1915 તે તેનો એ જવાબ બને છે। પરંતુ જો તમને એ તારીખ સહિત પૂછે તો ગાંધીજી બાપુ રહ્યા એ દક્ષિણ આફ્રિકાથી એ 9 જાન્યુઆરી 1915ના રોજ આવ્યા હતા, અને આ જે આવ્યા તેની યાદમાં એ જે 9 જાન્યુઆરી રહે તેને એ ભારતીય પ્રવાસી દિવસ રહ્યો તે તરીકે એ ઉજવવામાં આવશે। અને આ વખતે જે 2025નો જે ભારતીય પ્રવાસી દિવસ રહ્યો તેની ઉજવણી એ જે ભુવનેશ્વર જે રાજધાની શહેર રહ્યું તેની અંદર એ કરવામાં આવ્યું, અને જે રહ્યું એ ઓડિશાની એ રાજધાની છે, માટે તમારે તેનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું। અને ત્યારબાદ એ 32મો પ્રશ્ન કે ગીરના તળેટીમાં એ અશોક સિવાય એ બીજા કયા શાસકો રહ્યા તેમના શિલાલેખ રહ્યા એ કોતરવામાં આવ્યા છે? તો જે ગિરનારની જે તળેટી રહે તેની અંદર એ અશોકનો જે શિલાલેખ રહ્યો તેની સાથે સાથે એ રુદ્રદામા અને જે સ્કંદગુપ્ત રહ્યા તેનો શિલાલેખ પણ આવેલો હશે, માટે તમારે આ જે ત્રણેયના શિલાલેખ રહ્યા એ
જે ગિરનારની તળેટી રહી તેની અંદર એ આવેલા છે, માટે તમારે જે રુદ્રદામા અને સ્કંદગુપ્ત તે બંનેના નામ રહ્યા એ ખાસ કરીને યાદ રાખવા, માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે। અને જો તમને એમ પૂછે કે જે આ શિલાલેખ રહ્યા તેની એ શોધ રહી એ કર્નલ ટોડ દ્વારા કરવામાં આવી હતી, અને જેને સૌપ્રથમ ઉકેલવાનો પ્રયત્ન કર્યો એ જેમ્સ પ્રિન્સેસ દ્વારા કરવામાં આવ્યો હતો, અને જેની અંદર એ સુધારા વધાર્યા એ ભગવાનલાલ ઇન્દ્રજીત રહ્યા તેમના દ્વારા એ કરવામાં આવ્યા હતા। માટે તમારે આ જે ગિરનારનો જે શિલાલેખ રહ્યો તેના રિલેટેડ એ મહત્વની જે માહિતી રહે તેને પણ એ ખાસ કરીને યાદ રાખવી। ત્યારબાદ એ 33મો પ્રશ્ન કે ધોળાવીરા રહ્યું એ કયા જિલ્લામાં આવેલું છે? તો જે ધોળાવીરા જે સ્થળ રહ્યું એ જે ગુજરાતનો જે કચ્છ જિલ્લો રહ્યો તેની અંદર એ આવેલું છે, માટે જે ઓપ્શન એ રહ્યો કચ્છ તે તેનો એ જવાબ બને છે। અને જે આ ધોળાવીરા જે શહેર રહ્યું તેને એ જે હડપ્પીય સ્થળ છે જેને એ 2021માં એ ગુજરાતની એ 4થા નંબરની જે વર્લ્ડ હેરિટેજ સાઇટ રહી એ ઘોષિત કરવામાં આવી છે, માટે તમારે તેનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું। અને ગુજરાતમાં એ કુલ 4 એ વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે, જેની અંદર એ સૌથી પહેલા એ જે ચાંપાનેર અને જે પાવાગઢનો જે એક્યુલોજીકલ જે પાર્ક રહ્યો એ, બીજા નંબરની એ રાણકી વાવ, ત્રીજા નંબરનું જે અમદાવાદ સિટી રહ્યું તે, અને ચોથા નંબરનું આ ધોળાવીરા પુરાતત્વીય સ્થળ, આ 4 એ ગુજરાતમાં આવેલી એ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે। અને જો તમને એમ પૂછે કે આ જે કચ્છ જિલ્લો રહ્યો એ ભારતમાં આવેલો સૌથી મોટો વિસ્તાર ધરાવતો રહ્યો એ ક્ષેત્રફળ ધરાવતો એ જિલ્લો છે, માટે તમારે આ કચ્છનું નામ રહ્યું તેનું પણ એ ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ એ 34મો પ્રશ્ન કે કઈ રોમન સંખ્યાનું મૂલ્ય રહ્યું એ 19 થાય છે? તો તમને અહીં જે રોમન અંક રહ્યો એ પૂછવામાં આવ્યો છે, જેની અંદર 19નો રોમન અંક રહ્યો એ XIX થાય છે, માટે જે ઓપ્શન સી રહ્યું XIX તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 35મો પ્રશ્ન કે કાસ્ટિંગ વોટ એટલે શું? એટલે કે જે કાસ્ટિંગ વોટ રહ્યો આ પ્રશ્ન રહ્યો એ બંધારણ રિલેટેડ પૂછવામાં આવ્યો છે, જેની અંદર એ કાસ્ટિંગ વોટ એટલે કે એવો વોટ જેની અંદર એ બંને પક્ષના એ સરખું મતદાન થતા જે અધ્યક્ષ આપવાનો જે મત હોય તેને એ કાસ્ટિંગ વોટ તરીકે ઓળખવામાં આવે છે, માટે જે ઓપ્શન એ રહ્યો બંને પક્ષ સરખું મતદાન થતા અધ્યક્ષે આપવાનો મત તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 36મો પ્રશ્ન કે અલ્ઝાઇમર રોગથી એ માનવ શરીરનું કયું અંગ રહ્યું એ અસર પામે છે? તો જે અલ્ઝાઇમર રોગ રહ્યો તેનાથી એ માનવ શરીરનું જે મગજનું અંગ રહ્યું એ અસર પામે છે, માટે જે ઓપ્શન બી રહ્યો મગજ તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 37મો પ્રશ્ન કે ગુજરાતના કયા ક્રાંતિકારીએ એ લંડનમાં રહીને એ ક્રાંતિકારી પ્રવૃત્તિ રહી એ ચલાવી હતી? તો ગુજરાતના જે શ્યામજી કૃષ્ણ વર્મા રહ્યા તેમના દ્વારા એ જે લંડનમાં રહી એ ક્રાંતિકારી એ પ્રવૃત્તિ રહી એ ચલાવવામાં આવી હતી, માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે। અને જે આ શ્યામજી કૃષ્ણ વર્મા રહ્યા તેમનું એ જે જન્મસ્થળ એ જે કચ્છનું જે માંડવી રહ્યું તેની અંદર એ આવેલું છે, જ્યારે આ સરદારસિંહ રાણા રહ્યા તેમનું જન્મસ્થળ એ લીંબડી ખાતે આવેલું છે, માટે તમારે આ જે બંને ક્રાંતિકારી રહ્યા તેમને એ ખાસ કરીને યાદ રાખવા। ત્યારબાદ એ 38મો પ્રશ્ન કે ગુજરાત સરકાર દ્વારા એ સન 2013નો જે તાનારીરી એવોર્ડ એ કોને આપવામાં આવેલો છે? તો 2013નો જે તાનારીરી એવોર્ડ એ બેગમ પરવીન સુલતાનાને આપવામાં આવ્યો છે, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે। અને જો આપણે 2024નો જે તાનારીરી એવોર્ડ રહ્યો તેની વાત કરીએ તો 2024માં એ તાનારીરી એવોર્ડ એ જે મહારાષ્ટ્રની જે વિદુષી પદ્મ સુરેશ તલવંકર અને અમદાવાદની જે પ્રદીપ્તા ગાંગુલી રહે તે બંનેને એ સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે, માટે તમારે તે બંનેનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવાનું। અને જે આ તાનારીરી એવોર્ડ તેનું આયોજન એ જે તાનારીરી મહોત્સવ રહ્યો તે દરમિયાન એ કરવામાં આવે છે, અને જે આ તાનારીરી મહોત્સવ રહ્યો તેનું આયોજન એ જે વડનગર જે શહેર રહ્યું તેની અંદર એ થતું હોય છે, માટે તમારે તેનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ એ 39મો પ્રશ્ન કે કયો યુગ દરમિયાન એ અજંતાના એ મોટા ભાગના ગુફાઓ રહ્યા તે વિહારોની એ રચના કરવામાં આવી હતી? તો જે અજંતાની અંદર જે મોટા ભાગના જે વિહારો આવેલા છે તેની રચના રહી એ સાતવાહન જે યુગ રહ્યો તે દરમિયાન એ કરવામાં આવી હતી, માટે જે ઓપ્શન એ રહ્યો સાતવાહન યુગ તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 40મો પ્રશ્ન કે ડીઝલ એન્જિન રહ્યું તેની શોધ કરનાર વૈજ્ઞાનિક રહ્યો એ કોણ હતો? તો જે ડીઝલ એન્જિન રહ્યું તેની શોધ કરનાર એ વૈજ્ઞાનિક રહ્યો એ રુડોલ્ફ ડીઝલ હતો, માટે જે ઓપ્શન બી રહ્યો રુડોલ્ફ ડીઝલ તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ 41મો પ્રશ્ન કે ટી શબ્દ રહ્યો એ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો જે ટી શબ્દ રહ્યો એ જે ગોલ્ફની રમત રહે તેની સાથે એ સંકળાયેલો છે, માટે જે ઓપ્શન સી રહ્યો ગોલ્ફ તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 42મો પ્રશ્ન કે જરાવારમાં એ નાશ પામે તેવું તેના માટેનો એ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ રહ્યો એ તમારે જણાવવાનો છે। તો જરાવારમાં નાશ પામે તેવું હોય તેને એ ક્ષણભંગુર તરીકે ઓળખવામાં આવે છે, માટે જો ઓપ્શન એ રહ્યો ક્ષણભંગુર તે તેનો એ જવાબ બને છે।
ત્યારબાદ એ 43મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ પંક્તિ રહી એ રાજેન્દ્ર શાહની છે? તો તમને અહીં જે 4 પંક્તિ આપવામાં આવી છે તેની અંદરથી જે રાજેન્દ્ર શાહની જે પંક્તિ હોય તે તમારે એ જણાવવાની છે. તેની અંદર જે નિર્દેશો મુજબ મુગ્ન ભ્રમણ તે એ પંક્તિ એ રાજેન્દ્ર શાહની છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. અને જે આ રાજેન્દ્ર શાહ રહ્યા તેમને એ 2001ની અંદર જે જ્ઞાનપીઠ એવોર્ડ એ આપવામાં આવ્યો છે. માટે તમારે તેમનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ 44મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો શબ્દ એ કર્મધારય સમાસ તેનું એ ઉદાહરણ છે? તો જે કર્મધારય સમાસનું ઉદાહરણ એ પીતાંબર છે. માટે જે ઓપ્શન ડી પીતાંબર તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 45મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ પંક્તિમાં એ વર્ણ સગાઈ અલંકારો તે તમને એ જોવા મળે છે? તો જે વર્ણ સગાઈ અલંકાર એટલે કે એવો અલંકાર જેની અંદર એ કોઈનો એક અક્ષર એ વારંવાર આવતો હોય તેને એ વર્ણ સગાઈ અલંકારો એ તરીકે ઓળખવામાં આવે છે. જેની અંદર એ ઓપ્શન એ કામિની કોકિલા કેલી કુંજલ કરે તેની અંદર એ ક કર્યો એ વારંવાર આવે છે. માટે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 46મો પ્રશ્ન કે ગુજરાતી સાહિત્યમાં એ કવિ કાંતની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાક મિથુન, કચ્છ દેવાયની એ કયા પ્રકારો એ તમને કહેવામાં આવશે? તો જે કવિ કાંત રહ્યા તે એ જે ખંડ કાવ્ય રહ્યા તેની માટે એ જાણીતા છે. જેની અંદર એ અતિજ્ઞાન, ચક્રવાકી મિથુન એ બધા રહ્યા એ ખંડ કાવ્યના એ પ્રકારો છે. ઓલા ખંડ કાવ્યના એ ઉદાહરણ છે. માટે જે ઓપ્શન એ ખંડ કાવ્ય તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 44મો પ્રશ્ન કે એ વર્ણ એ ગુજરાતી ઉચ્ચારણ વ્યવસ્થામાં એ કયા ક્રમે આવે છે? તો જે એ વર્ણ એ ગુજરાતી જે ઉચ્ચારણ વ્યવસ્થા રહી તેની અંદર એ ખ અને વ તે બંનેની એ વચ્ચે આવે છે. માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 48મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો ધ્વનિ એ મહાપ્રાણ નથી? તો જે ગ એ મહાપ્રાણ ધ્વનિ નથી. માટે જે ઓપ્શન બી ગ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 49મો પ્રશ્ન કે ઇટ ઇઝ ધ બટ નેચરલ ધેટ ધ મેન ખાલજીયા સન ડેડ વોઝ વેરી સેડ. તો જે આ 49મો પ્રશ્ન તેની અંદર ઓપ્શન ડી એટલે જે વોઝ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 50મો પ્રશ્ન કે ફૂડ ચસ ફ્રૂટ ડ્રાય ફ્રૂટ સેલેડ્સ ખાલજીયા વિટામિન ટુ ધ હ્યુમન બોડી. તો જે આ 50મો પ્રશ્ન તેની અંદર એ પ્રોવાઈડ તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન સી તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 51મો પ્રશ્ન કે કામિની વોઝ સો એંગ્રી ધેટ સી થ્રો અ સ્ટોન ખાલજીયા મનન. તો જે આ 51મો પ્રશ્ન તેની અંદર ઓપ્શન સી એટલે જે એટ એટલે કે તેની તરફ એ જે પથ્થર એ ફેંક્યો. માટે જે ઓપ્શન સી એટ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 52મો પ્રશ્ન કે સ્ટેનલી તેનું એ નિયરેસ્ટ ઓપોઝિટ તે તમારે એ ગોતવાનું છે. એટલે જે ઓપોઝિટ એટલે કે વિરોધી શબ્દ જેની અંદર એ સ્ટેનલી તેનું એ નજીકનું વિરોધી શબ્દ એ અનવેલનલી થાય છે. માટે જે ઓપ્શન સી અનવેલનલી તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 53મો પ્રશ્ન કે વન હુ ડાઇઝ ધ ફોર નોબેલ કોઝ ચૂઝ ધ વન વર્લ્ડ એ તમારે ગોતવાનો છે. તો જે વન હુ ડાઇઝ ફોર નોબેલ કોઝ તો તેની અંદર એ મોર્ટર તે તેનો એ જવાબ બને છે. એટલે કે કોઈ વ્યક્તિ જે ઉમદા કાર્યો માટે જે શહીદ થાય તેને એ મોર્ટરી તરીકે ઓળખવામાં આવે છે. માટે જે ઓપ્શન સી મોર્ટરી તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 54મો પ્રશ્ન કે ધ ડોંકી ઇઝ વેરી ઓલ્ડ ઇટ કેન નોટ બિયર ધ લોડ. તો જે આ 54મો પ્રશ્ન તેની અંદર ઓપ્શન સી એટલે કે ટુ ઓલ્ડ ટુ તે તેનો એ જવાબ બને છે. જેની અંદર વેરી ઓલ્ડ ઇટ કેન નોટ તેની નીચે એ અંડરલાઈન કરી છે. એટલે કે તેની નીચે તમારે એવો શબ્દ મૂકવાનો છે જે આ વાક્ય તેને એ યોગ્ય રીતે એ પૂર્ણ કરે. તો તેનો એ સાચો જવાબ એ ટુ લોડ ટુ એ બને છે. માટે ઓપ્શન સી તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 55મો પ્રશ્ન કે ઇન માય બિઝી ઓફિસ શેડ્યુલ આઈ હેવ નોટ ગોટ ખાલજીયા ટાઈમ ફોર પ્લેઇંગ ક્રિકેટ. તો જે આ 55મો પ્રશ્ન તેની અંદર ઓપ્શન ડી એટલે જે મચરું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 56મો પ્રશ્ન કે વોટ ખાલજીયા એટ 7 o'clock yesterday evening. અને ત્યારબાદ એ પ્રશ્ન ચિહ્ન છે. તો જે આ ખાલજીયા તેની અંદર એ વેર યુ ડુઈંગ તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન ડી વેર યુ ડુઈંગ તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 57મો પ્રશ્ન કે એક વેપારી એ 2 ઘડિયાળ દરેક ઘડિયાળ એ ₹900 વેચે છે
અને ઘડિયાળને એ 20% નફાથી અને 20% નુકસાનથી એ પ્રમાણે વેચાય છે, તો વાસ્તવમાં એ તેને એ નફો કે નુકસાન થાય છે. તો જે કોઈ વેપારી એ 2 ઘડિયાળ રહી એ દરેક 9 રૂપિયામાં એ વેચે છે, જેની અંદર એક ઘડિયાળ તેની અંદર એ 20% નફો થાય છે, અને બીજી જે ઘડિયાળ વેચી તેની અંદર એ 200 રૂપિયા એ નુકસાન થાય છે. તો તેને એ વાસ્તવમાં એ કેટલું થયું હશે? તો તે આ જે 57 પ્રશ્ન તેની અંદર ઓપ્શન ડી તેને વાસ્તવમાં એ 4% એ નુકસાન થયું હશે, માટે ઓપ્શન ડી તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે એક ટ્રેન એ 9 કિમી પ્રતિ કલાકની ઝડપે એક થાંભલાને એ 10 સેકન્ડમાં પાર કરે છે, તો તે ટ્રેનની લંબાઈ એ કેટલા મીટર હશે? તો જે આ 58મો પ્રશ્ન તેની અંદર ઓપ્શન એ જે 250 મીટરની તે એ ટ્રેન હશે, અને જે આ ટ્રેન 250 મીટરની તે 190 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય, તો જે થાંભલો તેને એ 10 સેકન્ડમાં એ પસાર કરશે, માટે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે એ અને બી ની ઉંમરનો તફાવત એ 16 વર્ષ છે. જો 6 વર્ષ પહેલા એ મોટાની ઉંમર એ નાનાની ઉંમર કરતા 3 ગણી હોય, તો નાનાની હાલની ઉંમર એ શું હશે? તો જે આ 59મો પ્રશ્ન તેની અંદર ઓપ્શન બી જે 14 વર્ષ તે એ નાનાની હાલની ઉંમર હશે, માટે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 60મો પ્રશ્ન કે 1 થી 100 સુધીની સંખ્યાઓ લખવામાં આવે તો કુલ કેટલા અંકોની એ જરૂર પડે છે? તો જે 1 થી 100 સુધીની તમે જો સંખ્યાઓ લખો તે તેની અંદર એ 192 અંકો તેની એ જરૂર પડે છે, અને જે આ 192 અંક તેની અંદર એ 0 એ 11 વખત આવે, 0 11 વખત, જ્યારે 11 એ 21 વખત, અને તેના સિવાયના જે બધા એ 2 થી લઈને એ 9 સુધીના અંકો તેનો ઉપયોગ એ 20 વખત એ થતો હોય છે. માટે તમારે આ જે સંખ્યાઓ રિલેટેડ જે સામાન્ય જ્ઞાન તેને એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ 61મો પ્રશ્ન કે 9/9 પ્લસ 9/0.9 અને ત્યારબાદ પ્લસ 9/0.009 પ્લસ 9/0.009 બરાબર, તો પ્રશ્નાર્થ ચિહ્ન, તો જે પ્રશ્નાર્થ ચિહ્ન ત્યાં એ શું જવાબ આવશે? તો જે આ 61મો પ્રશ્ન તેની અંદર ઓપ્શન એ જે 4 એકડા એટલે કે જે 1111 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 62મો પ્રશ્ન કે 2 આંકડાની એક સંખ્યાના દશકનો અંક એ એકમના અંકથી એ 3 ગણો છે. જો અંકની એ અદલા બદલી કરવામાં આવે તો મળતી નવી સંખ્યા એ મૂળ કરતાં એ 36 જેટલી નાની બને છે, તો તે મૂળ સંખ્યા એ કઈ હશે? તો તમારે આ જે જ્યારે પણ આવો દાખલો પૂછાય તમારે સામાન્ય રીતે જે ઓપ્શન છે તેના મદદથી એ તમારે આ દાખલો એને સોલ્વ કરવો. અને જે આ 62મો પ્રશ્ન તેની અંદર ઓપ્શન એ જે 62 તે જ એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે ઊંચું નીચું જે શબ્દ તેનો સમાસ એ તમારે ઓળખાવાનો છે. તો જે ઊંચું નીચું તેનો એ સમાસ એ બહુવ્રીહી એ સમાસ બને છે, માટે જે ઓપ્શન એ બહુવ્રીહી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો શબ્દ એ દ્વંદ્વ સમાસ છે? તો તમને જે 4 ઓપ્શન આપવામાં આવ્યા છે તેની અંદરથી એ જે દ્વંદ્વ સમાસ તેનું ઉદાહરણ એ રાત અને દિવસ છે, માટે જે ઓપ્શન સી રાત દિવસ તે તેનો એ જવાબ બને છે. અને આનો વિગ્રહ કરવી તો તેનો વિગ્રહ એ રાત અને દિવસ બને છે, માટે ઓપ્શન સી તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે દયારામ નામ સાથે એ કયું સાહિત્ય રૂપ સ્વરૂપ એ સંકળાયેલું છે? તો જે દયારામ તેમની સાથે એ જે ગરબીનું જે રૂપ એ સંકળાયેલું છે, માટે જે ઓપ્શન બી ગરબી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 66મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું જોડકું એ સાચું છે? એટલે કે તમને અહીં જે 4 ઓપ્શન આપવામાં આવ્યા છે તેની અંદરથી જે સાચું જોડકું હોય તે તમારે એ ગોતવાનું છે, જેની અંદર ઓપ્શન બી એટલે કે જે ચશ્મા પોચી કરવી તેનો એ સાચો જવાબ એ ઘાલમેલ કરવી તે રૂઢિપ્રયોગ એ બને છે, માટે જે ઓપ્શન બી નું જોડકું એ સાચું છે, માટે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 67મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું જોડકું એ ખોટું છે? જેની અંદર એ તમને જે રૂઢિપ્રયોગ અને તેનો અર્થ એ તમને આપવામાં આવ્યો છે, જેની અંદર એ 12મો ચંદ્રક હોવો તો તેની અંદર એ તેનો રૂઢિપ્રયોગ એ દુશ્મન વટ હોવી, કાન ભંભેરણી કરવી તો તેનો અર્થ એ ખોટું કરી ઉશ્કેરવું તે એ બને છે. જ્યારે જીગર ચીરાવો તો તેનો અર્થ એ હૃદયમાં વેદના થવી તે તેનો એ અર્થ થાય છે. જ્યારે રાય ભરાવી તો તેનો અર્થ એ રસોઈ બનાવી તે એ થતો નથી, માટે જે ઓપ્શન ડી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ
68મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ રહ્યો એ હકારાત્મક થાય છે? એટલે કે તમને જે 4 ઓપ્શન આપવામાં આવ્યા છે તેની અંદરથી જે રૂઢિપ્રયોગનો અર્થ રહ્યો એ હકારાત્મક થતો હોય તે તમારે એ પસંદ કરવાનો છે. જેની અંદર એ ઓપ્શન સી જે આકાશ પાતાળ એક કરવાય રહ્યો તેનો અર્થ રહ્યો એ હકારાત્મક થતો હોય છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 69મો પ્રશ્ન કે કૈલાસનું પુનિત દર્શન ધન્ય પર્વ વાક્યના અંતે રહ્યું એ કયું ચિહ્ન આવશે? તો તમને અહીં જે વાક્ય આપવામાં આવ્યું છે તેના અંતે રહ્યું એ ઉદ્ગાર ચિહ્ન રહ્યું તેનો એ ઉપયોગ કરવામાં આવશે. માટે જે ઓપ્શન એ રહ્યું ઉદ્ગાર ચિહ્ન તે તેનો એ જવાબ બને છે. અને અહીં તમને જે આપવામાં આવ્યું જે ચિહ્ન રહ્યું એ ઉદ્ગાર ચિહ્નનું એ ઉદાહરણ છે. અને ત્યારબાદ એ 70મો પ્રશ્ન કે કયા જાણીતા ચિત્રકાર સાંસ્કૃતિક મેગેઝિન જે કુમાર રહ્યું તેની એ શરૂઆત કરી હતી? તો જે કુમાર મેગેઝિન રહ્યું તેની શરૂઆત એ રવિશંકર તેમના દ્વારા એ કરવામાં આવી હતી. માટે જે ઓપ્શન બી રહ્યું રવિશંકર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 71મો પ્રશ્ન કે હાલમાં એ રિઝર્વ બેંકના ગવર્નર એ કોણ હતા? તો જે 2024 તે વખતે એ રિઝર્વ બેંક રહે તેના ગવર્નર એ રઘુરામ રાજન હતા. પરંતુ જો આપણે હાલમાં એ 2025ની ગણતરી વાત કરીએ તો હાલમાં એ 2025માં જે રિઝર્વ બેંક રહી તેના ગવર્નર એ સંજય મલ્હોત્રા છે. અને જે રહ્યા એ 26મા નંબરના એ ગવર્નર છે. માટે તમારે તેમનું નામ લ્યું એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ 72મો પ્રશ્ન કે રાજ્યસભાનું વિસર્જન રહ્યું એ કોણ કરી શકે છે? તો જે રાજ્યસભા રહે તેનું વિસર્જન એ કોઈ પણ વ્યક્તિ એ કરી શકતા નથી. કેમ કે જે રાજ્યસભા રહે એ એક પ્રકારનું એ કાયમી ગૃહ છે. માટે જે ઓપ્શન સી રહ્યો કોઈ પણ નહીં તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે બંધારણની કઈ કલમ રહે એ હિન્દી ભાષાને એ દરજ્જો આપે છે? અને જે આ 73મો પ્રશ્ન રહ્યો એ રદ કરવામાં આવ્યો હતો કેમ કે તેની અંદર જે પણ એ 4 ઓપ્શન આપવામાં આવ્યા છે તે બધા એ ખોટા છે. અને બંધારણની અંદર જે હિન્દી ભાષા રહે તેને એ રાજભાષાનો દરજ્જો માટેની એ કલમ રહી એ કલમ નંબર એ 343 છે. માટે જે અહીં તમને રહ્યું તે ઓપ્શન આપ્યો નથી. માટે તમારે તે કલમ રહી તેને એ ખાસ કરીને યાદ રાખવી. ત્યારબાદ એ 74મો પ્રશ્ન કે ભારતમાં કઈ સાલથી એ પંચાયતી રાજ રહ્યું તેની એ સ્થાપના થઈ હતી? તો ભારતમાં એ પંચાયતી રાજની સ્થાપના રહી એ 1959થી એ કરવામાં આવી હતી. અને જે આ પંચાયતી રાજ રહ્યું પંચાયતી રાજ દિવસ તેની ઉજવણી એ જે 24 એપ્રિલ તેના દિવસે એ કરવામાં આવશે. માટે તમારે આ જે તારીખ રહે તેને પણ એ ખાસ કરીને યાદ રાખવી. અને ત્યારબાદ એ 75મો પ્રશ્ન કે પાણીપતનું પહેલું યુદ્ધ રહ્યું એ કોની વચ્ચે એ લડાયું હતું? તો જે પાણીપતના જે 3 યુદ્ધ થયા તેની અંદર એ પાણીપતનું પહેલું યુદ્ધ રહ્યું એ બાબર અને ઇબ્રાહિમ લોધી રહ્યું તેની વચ્ચે એ લડાયું હતું. જ્યારે પાણીપતનું બીજું યુદ્ધ રહ્યું એ અકબર અને હેમુ વચ્ચે લડાયું હતું. જ્યારે પાણીપતનું ત્રીજું યુદ્ધ રહ્યું એ મરાઠાઓ અને અહમદ શાહ અબ્દાલી રહ્યું તે બંને વચ્ચે એ લડાયું હતું. માટે તમારે જે પાણીપતના 3 યુદ્ધ રહ્યા એ કોની વચ્ચે લડાયા છે અને કઈ સાલમાં લડાયા છે તેને એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 76મો પ્રશ્ન કે બંધારણની કઈ અનુસૂચિમાં એ ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો રહ્યા તેમની યાદી રહી એ આપવામાં આવી છે? તો બંધારણની જે પ્રથમ નંબરની જે અનુસૂચિ રહી તેની અંદર એ તમામ રાજ્યો અને જે કેન્દ્ર શાસિત પ્રદેશો રહ્યા તેમની યાદી રહી એ આપવામાં આવી છે. અને હાલમાં ભારતમાં એ 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ રહ્યા એ આવેલા છે. માટે તમારે આ જે 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ રહ્યા તેમની એ રાજધાની કઈ છે તેને એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ 77મો પ્રશ્ન કે ગ્રાન્ડ માસ્ટર શબ્દ રહ્યો એ ઉપાધિ કઈ રમતમાં આપવામાં આવે છે? તો જે ગ્રાન્ડ માસ્ટરની ઉપાધિ રહી તે એ જે શતરંજ જે ચેસની રમત રહી તેની અંદર એ આપવામાં આવે છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને જે આ પ્રશ્ન રહ્યો એ જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પીયુની જે એક્ઝામ લેવાની તેની અંદર એ પૂછાયેલો છે. માટે તમારે આવા જે રમતગમતના જે પ્રશ્નો રહ્યા તેને એ ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ એ 78મો પ્રશ્ન કે એક ટાંકીનો 60% ભાગ ભરતા રહ્યો એ 2 મિનિટ લાગે છે તો પૂર્ણ ટાંકી ભરતા રહ્યો એ કેટલો સમય લાગશે? તો જે પૂર્ણ ટાંકી તમારે ભરી હોય તો હજી તમારે એ 80 સેકન્ડનો સમય રહ્યો એ તમારે આપવો પડશે. માટે જે ઓપ્શન સી રહ્યો 80 સેકન્ડ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 79મો પ્રશ્ન કે એક વર્તુળના વ્યાસને એ અડધો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં રહ્યો એ કેટલાનો ઘટાડો થાય છે? તો જે એક વર્તુળ હોય તેના વ્યાસને જો તમે અડધો કરો તો તેના ક્ષેત્રફળમાં રહ્યો એ 75%નો રહ્યો એ ઘટાડો થતો હોય છે. માટે જે ઓપ્શન સી રહ્યો 75% તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 80મો પ્રશ્ન કે બંધ બેસતો ન હોય તે તમારે વિકલ્પ રહ્યો એ પસંદ કરવાનો છે. જેની અંદર એ નોર્બઝ, નિરોરી, પ્રોપલ અને લેસ્ટ તે રહ્યું તેની અંદર એ ઓપ્શન સી જે લેસ્ટ રહ્યું તે રહ્યું એ બંધ બેસતો નથી. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે.
અને ત્યારબાદ એ 81મો પ્રશ્ન કે GIBE માઇનસ FADE બરાબર ખાલજીયા, જો ખાલજીયામાં એ આંકડા હોય તો તે એ કઈ સંખ્યા રહેશે? તો જે આ 81મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે 1780 રહ્યો તે તેનો એ જવાબ બનશે. આની અંદર તમારે જે અંક કર્યા તેનો એ તમારે સંખ્યા મેળવીને એ તેની એ બાદબાકી કરવાની હોય છે. આ રીતે એ તેનો જવાબ મળી જશે. અને ત્યારબાદ એ 82મો પ્રશ્ન કે ઇન્ટરનેટ સાથે સંકળાયેલ જે મોડેમ રહ્યું તેનું એ શું? તો જે તમને અહીં જે મોડેમ રહ્યું તેનું એ પૂરું નામ પૂછવામાં આવ્યું છે. અને મોડેમનું પૂરું નામ રહ્યું એ મોડ્યુલેટર અને ડીમોડ્યુલેટર થાય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 83મો પ્રશ્ન કે કમ્પ્યુટરમાં IP એડ્રેસ એ કેટલા બીટનું હોય છે? તો જે કમ્પ્યુટર તેની અંદર એ IP એડ્રેસ એ 32 બીટનું હોય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો 32 તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 84મો પ્રશ્ન કે કમ્પ્યુટરમાં એ આંકડાકીય ગણતરી માટે એ ઉપયોગમાં આવતા એક્સેલ શીટમાં રહ્યું એ ઊભી કેટલી હરોળ હોય છે? તો જે એક્સેલ હોય તેની અંદર એ ઊભી હરોળ હોય એ 16,384 એ હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 85મો પ્રશ્ન કે કમ્પ્યુટરમાં વેબસાઇટ ખોલવા માટે એ તેના એડ્રેસમાં પ્રથમ જે www આવે છે તેની અંદર એ www એટલે શું થાય? તો તમને અહીં જે www તેનું એ પૂરું નામ પૂછવામાં આવ્યું છે. અને તેનું પૂરું નામ એ વર્લ્ડ વાઇડ વેબ થાય છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 86મો પ્રશ્ન કે દાણો પાણી તે સમાસનો પ્રકાર એ તમારે ઓળખાવાનો છે. તો જે દાણા પાણી રહ્યો તે સમાસનો પ્રકાર રહ્યો એ બહુવ્રીહી સમાસ બને છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 87મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો સમાસ રહ્યો એ એકપદ સમાસ નથી? તો જે એકપદ સમાસ રહ્યો એ દ્વંદ્વ સમાસ નથી, કેમ કે જે દ્વંદ્વ સમાસ રહ્યો એ સર્વપદ રહ્યો તેનો એ સમાસ છે. માટે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. જ્યારે એકપદ સમાસ રહ્યો એ ઉપપદ, મધ્યમપદ લોપી અને કર્મધારય તે બધા ત્રણેય સમાસ એ એકપદ પ્રધાન સમાસ છે. જ્યારે દ્વંદ્વ સમાસ રહ્યો એ સર્વપદ પ્રધાન સમાસ છે. માટે તમારે એ સમાસના જે ત્રણેય મુખ્ય જે પ્રકાર રહ્યા તેને એ ખાસ કરીને યાદ રાખવા. અને ત્યારબાદ એ 88મો પ્રશ્ન કે અંતર પ્લસ તત્વ તે શબ્દની સંધિ એ જોડો તો તેનો એ કયો શબ્દ બને છે? તો જે અંતર પ્લસ તત્વ રહ્યું તે તમે એ સંધિ જોડો તો તેનો અર્થ રહ્યો એ અત્ર તત્વ રહ્યું તે તેનો જવાબ બને છે. માટે જે ઓપ્શન સી રહ્યું અત્ર તત્વ તે શબ્દ રહ્યું એ તેનો જવાબ એ સાચો છે. ત્યારબાદ એ 89મો પ્રશ્ન કે જે તૃણ શબ્દ રહ્યો તેનો એ પર્યાયવાચી શબ્દ રહ્યો એ તમારે જણાવવાનો છે. પર્યાયવાચી શબ્દ એટલે કે એવો શબ્દ કે તેનો સમાનાર્થી શબ્દ જેની અંદર એ તૃણ શબ્દનો એ પર્યાયવાચી શબ્દ રહ્યો એ ડાળ થાય છે. માટે જે ઓપ્શન એ રહ્યો ડાળ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 90મો પ્રશ્ન કે વિરાટ શબ્દ રહ્યો તેનો એ વિરોધી શબ્દ શું થાય? તો જે વિરાટ શબ્દ રહ્યો તેનો એ વિરોધી શબ્દ રહ્યો એ વામન થાય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 91મો પ્રશ્ન કે લાડુનું જમણ રહ્યું તે વાર્તાના લેખક રહ્યા એ કોણ છે? તો જે લાડુનું જમણ રહ્યું તે વાર્તાના લેખક એ પન્નાલાલ પટેલ છે. માટે જે ઓપ્શન ડી રહ્યો પન્નાલાલ પટેલ તે તેનો એ જવાબ બને છે. અને જે આ પન્નાલાલ પટેલ તેમને એ 1985માં જે માનવીની ભવાઈ રહી તે નવલકથા માટે એક જ્ઞાનપીઠ એવોર્ડ એ આપવામાં આવ્યો છે. માટે તમારે તેમનું નામ પણ એ ખાસ કરીને યાદ રાખવું. જ્યારે રઘુવીર ચૌધરી તેમને એ 2015માં એક જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે. જ્યારે 1967માં એ જે ઉમાશંકર જોશી તેમને એ જે નિશિત જે નવલકથા રહે તેને માટે એ આપવામાં આવ્યો છે. માટે તમારે જે ગુજરાતના જે 4 વ્યક્તિ રહ્યા જેમને એ જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે તેમના નામ એ ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ એ 92મો પ્રશ્ન કે ભોળીલે ભરવાડન ત્યારબાદ એલપી તમને અહીં પંક્તિ આપવામાં આવી છે. તે પદના રચયિતા એ કોણ છે? તો જે ભોળીલે ભરવાડન રહે તે પદ રહ્યું તેના રચયિતા એ નરસિંહભાઈ મહેતા છે. માટે જે ઓપ્શન બી રહ્યો નરસિંહ મહેતા તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા છંદને એ બંધારણમાં 17 અક્ષરા એ હોતા નથી? તો જે બંધારણમાં 17 અક્ષર હોતા નથી તે રહ્યું એ ઝૂલણા છંદ છે. માટે જે ઓપ્શન સી રહ્યું ઝૂલણા છંદ તે તેનો એ જવાબ બને છે. જ્યારે હરણી, મંદાકાંતા, પૃથ્વી અને આ જે ત્રણેય છંદ રહ્યા તેની અંદર એ અક્ષરોની સંખ્યા રહે એ 17 હોય છે. માટે તમારે તેને રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. અને જે આ ત્રણ રહ્યા તેની સાથે સાથે એ જે શિખંડની છંદ રહ્યું આ ચારે છંદ તેની અંદર પણ એ 17 અક્ષરો હોય છે. માટે તમારે આ ચારેય નામ રહ્યા તેને એ ખાસ કરીને યાદ રાખવા.
અને ત્યારબાદ એ 94મો પ્રશ્ન કે કચ્છ નથી દેખા તો કુછ નથી દેખા વાળો જે રણોત્સવ રહ્યો એ ક્યાં યોજાય છે? તો જે કચ્છ નથી દેખા તો કુછ નથી દેખા જે વાળો રણોત્સવ રહ્યો એ ઘોરાડો ખાતે એ યોજાય છે, અને જે આ ઘોરાડો રહ્યો એ કચ્છ જિલ્લામાં આવેલો છે, માટે તમારે તેનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ 95મો પ્રશ્ન કે માહિતી મેળવવાનો અધિકારનો અમલ રહ્યો એ આપણા દેશમાં એ ક્યારથી થયો હશે? તો જે માહિતી મેળવવાનો અધિકારનો અમલ રહ્યો એટલે કે જે RTI એક્ટ તેનો અમલ એ ભારતમાં રહ્યો એ 12 ઓક્ટોબર 2005 એ થયો હશે, માટે જે ઓપ્શન સી રહ્યો ઓક્ટોબર 2005 તે તેનો એ જવાબ બને છે. અને જો તમને એ ગુજરાતમાં પૂછે તો ગુજરાતમાં તેનો અમલ રહ્યો એ 2010 થયો હશે, માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવો. અને ત્યારબાદ એ 96મો પ્રશ્ન કે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ રહ્યો એ કયો અંક આવે છે? તો તમને એક શ્રેણી આપવામાં આવી છે, જે શ્રેણી છે એ 3, 7, 17, 39 અને 85. અને ત્યારબાદ એ પ્રશ્નાર્થ ચિહ્ન, તો જે પ્રશ્નાર્થ ચિહ્ન રહ્યું ત્યાં રહ્યું એ સાચો જવાબ રહ્યો એ 179 આવે છે, માટે જે ઓપ્શન ડી રહ્યો 179 તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 97મો પ્રશ્ન કે એની દોડવાની ઝડપ રહે એ બીથી વધારે છે, પરંતુ સીની તુલનામાં એ ઓછી છે, તો સીની ઝડપ રહે એ ડીની ઝડપથી એ ઓછી છે, તો સૌથી ઝડપી દોડનારું એ કોણ હશે? તો જે આ 97મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે સી રહ્યો તે તેનો એ જવાબ બનશે. અને જો વિકલ્પો પૂછવી તો વિકલ્પ ડી અને તેની અંદર એ સી રહ્યો એ જવાબ છે. અને ત્યારબાદ એ 98મો પ્રશ્ન કે ધાતુઓ ઓગાળવા માટે એ કઈ ખનિજ રહ્યો તેનો એ ઉપયોગ કરવામાં આવશે? તો જે ધાતુઓ હોય તેને ઓગાળવા માટે એ જે ફ્લોસ્પાર રહ્યો તેનો ઉપયોગ કરવામાં આવે છે, માટે જે ઓપ્શન સી રહ્યો ફ્લોસ્પાર તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 99મો પ્રશ્ન કે દરિયાઈ ભૂકંપ આપવાથી એ સર્જાતા જે સુનામી મોજાને રોકવા માટે એ કયા જંગલો એ ઉપયોગી છે? તો જે દરિયાની અંદર જે ભૂકંપો આવે તેના લીધે જે સુનામી સર્જાય છે તેને રોકવા માટે એ જે ચેર જે મેંગ્રોવના જે વૃક્ષો એ ઉપયોગી છે, માટે જે ઓપ્શન ડી રહ્યો ચેર જેને એ વિજ્ઞાનની ભાષામાં રહ્યું એ મેંગ્રોવ તરીકે ઓળખવામાં આવે છે તે રહ્યું એ તેનો જવાબ બને છે. અને જે આ મેંગ્રોવનું એ ભારતમાં વાવેતર વધે તે માટે જે મિસ્ટી યોજના રહે તેને એ લોન્ચ કરવામાં આવી છે, માટે તમારે તેનું નામ રહ્યું એ પણ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ 100મો પ્રશ્ન કે ગુજરાતની સૌપ્રથમ બોલતી ફિલ્મ રહી એ કઈ છે? તો ગુજરાતી સૌપ્રથમ બોલતી ફિલ્મ રહી એ નરસિંહ મહેતા છે, માટે જે ઓપ્શન એ રહ્યો નરસિંહ મહેતા તે તેનો એ જવાબ બને છે. પરંતુ જો તમને એમ પૂછે કે ગુજરાતની એ સૌપ્રથમ રંગીન ફિલ્મ કઈ છે? તો ગુજરાતની સૌપ્રથમ રંગીન ફિલ્મ રહી એ લીલુડી ધરતી છે, માટે તમારે આ બધા પ્રશ્નો રહ્યા તેને એ ખાસ કરીને યાદ રાખવા. આજના આ વિડીયોની આપણે જે રેવન્યુ તલાટીનું જે 2014માં જે પેપર લેવાનું તેના એ જે 100 પ્રશ્ન હતા તેને એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એ રેવન્યુ તલાટીની એ સારી રીતે તૈયારી કરવા માંગતા હોય તો તમારે સૌથી પહેલાં તો જે રેવન્યુ તલાટીના જે ભૂતકાળના પેપર હોય તેને એકવાર અવશ્ય જોઈ લેવા, જેથી તમને એ ખબર પડે કે જે રેવન્યુ તલાટી હોય તેની અંદર એ કેવા પ્રકારના સવાલો એ પૂછવામાં આવે છે, જેની અંદર એ આપણે 2010નું જે પેપર રહ્યું તેનો વિડીયો પણ એ મૂકી દીધો છે, તો જો તમે એ હજી સુધી તે ન જોયા હોય તો તેને એ જોઈ શકો છો. અને જેને જોવા માટેની લિંક રહી એ જે આ વિડીયો રહ્યો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી એ તેને જોઈ લેવો. અને હવે પછી એ આપણે બીજે 2016નું જે પેપર રહ્યું તેનો વિડીયો એ મૂકવામાં આવશે, અને તે વિડીયોની લિંક રહી એ તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી રહે તે માટે એ જો તમે હજી સુધી આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ રહી તેને એ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને એ સબસ્ક્રાઈબ કરી શકો છો, જેથી જ્યારે પણ એ તેનો વિડીયો મૂકું તો તેની નોટિફિકેશન રહી એ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમે પણ એ જે રેવન્યુ તલાટી રહી તે ભરતીની એ કોઈ પણ અપડેટ રહી એ સૌથી પહેલાં મેળવવા માંગતા હોય તો તમે એ આપણે જે આરુ લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ રહી તેને પણ એ જોઈન કરી શકો છો, જેની અંદર એ રેવન્યુ તલાટી રિલેટેડ જે ફ્રીમાં જે મટીરિયલ હોય એ તમને મળતું રહેશે. અને તેની સાથે સાથે કોઈ પણ જે અપડેટ આવશે તો એ સૌથી પહેલાં જે આપણી ટેલિગ્રામ ચેનલ હોય તેની અંદર એ આપવામાં આવશે. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.